શાંતિ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની આશા, ઈચ્છા, શુભેચ્છા છે કે બધા જ મજામાં હશો. હું પણ જો ખૂબ મજામાં છું. સવારના પરમાં ઉઠી ગઈ, અમૃત વેળા કરી લીધા અને જો અત્યારે હવે સેન્ટરે જવાની તૈયારી કરું છું. ચાલો આપણે પહેલાં તો બાબાની રજા લઈ લઈએ. ચંદ્રમાં પોતાની ચાંદની વિખેરે છે. સરસ મજાની રોશની ચાંદની છે. એકદમ આકાશ સાફ છે. ઝાડ પણ એકદમ શાંત છે, કોઈ ચહેલ પહેલ નથી અને એકદમ ઠંડી ઠંડી ગુલાબી ઠંડી છે. નજારો એવો જ છે. ખીસે ખાલી કેલુડા સૂતા છે. કૂતરા અહીંયા સૂતા હોય ઝાઝા ભાગે. લાઈટો પંખા બધું બંધ કરી દઈએ. અને ચાલો ઓમ શાંતિ નીકળી જાય. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. તો મુરલી સાંભળી અને ઘરે આવી ગયા. એટલો મસ્ત ચહેલ પહેલ છે. ચકલીઓનો ચહેલ પહેલ જો અહીંયા આગળ માળો બનાવ્યો છે ને, એમાં ચકલીઓ રહે છે. અહીંયા ચાંદ અને અહીંયા સૂરજ. ઓમ શાંતિ. તો આજે મુરલી જે સાંભળીને આવ્યા એ મુરલીની અંદરની હું તમને 2 પોઈન્ટ ખાલી કહું કે આજે ભગવાને આપણને કીધું કે ભગવાન છે વૈદ્યનાથ, એને ડૉક્ટર છે, અવિનાશી વૈદ્ય છે. તો એ અવિનાશી વૈદ્ય બનીને શું કરે છે? તો આપણી અંદર રહેલી કમી કમજોરી, આપણી અંદર રહેલા જે 5 વિકાર છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, એના હિસાબે આપણે દુઃખી છીએ, આપણે બીમાર છીએ અને પરેશાન છીએ. એને બધા જ દુઃખોનું કારણ એક જ છે કે આપણી અંદર રહેલા વિકારો ઉથલ ખાય છે. તો અત્યારે જ ભગવાન આવી અને આપણને આ 5 વિકારોમાંથી છોડાવે છે, મને રાવણની દુનિયાથી છોડાવે છે. દુનિયાથી છુટકારાનું એક જ ઈલાજ છે બાબાની યાદ. એને ભગવાન આવી અને આપણો ઈલાજ કરે છે અને દવા આપે છે. કઈ? બાબાની યાદમાં રહેવાનું. જો બાબાની યાદ હશે તો કોઈ જાતની તકલીફો થશે નહીં, માના કોઈ બીમારી નહીં આવે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આવી બીમારીઓ આપણી અંદર આવશે નહીં. શારીરિક બીમારીઓ આવે છે એ પણ ભગવાનની યાદ હશે તો એ પણ ફટાફટ દૂર થઈ જશે. એવું નથી કે બીમારી આવે તો દવા નહીં લેવાની, દવા જરૂર લેવાની, પણ સાથે સાથે બાબાએ આપેલી દવા, માના બાબાની યાદ, એ પણ જરૂર ને જરૂર. ચાલો સાક્ષી છે ત્યારે એમના કામ ઉપર. ચાલો હવે આપણે આપણા કામની શરૂઆત કરી દઈએ. સાક્ષીએ તો એનું ઘણું બધું કામ કરી નાખ્યું, હવે બાકીનું આપણે કરીએ. ચાલો ફળિયા એકદમ અસ્ત વ્યસ્ત પડ્યા છે. ચાલો સફાઈ કરી લઈએ. બહાર એકદમ ગંદકી છે, બધું સાફ સૂફ કરી લઈએ. દિશાબેન વાસણ માંજવા બેઠા છે. ચાલો સફાઈ કરી દઈએ.
ધાનું બેન ઉઠી ગયા અને ઉઠતા એક નખરા શરૂ થઈ ગયા. હા તો ઓળાવું નથી ગમતું. Chia. Bye bye. હવે ધાનુબેન મૂડમાં આવી ગયા છે તો ધાનુબેનને રમાડી અને હવે કરી નાખીએ રસોઈ. મૂડમાં આવી જાય ને પછી વાંધો નહીં, એ રમ્યા કરે એકલી એકલી, પણ જ્યાં સુધી મૂડમાં ન આવે ત્યાં સુધી તો સાચવવી પડે ને. ચાલો આરામ મારે થઈ ગયો, ધાનો નહીં થઈ ગયો, દિશા નહીં થઈ ગયો. હવે કામ આગળ વધારી દઈએ. અમારી શેરીમાં ત્યાં તો એક લિક્વિડવાળા ભાઈ આવ્યા. એ લિક્વિડ એમની પાસે થોડી ઘણી જરૂરિયાત હતી, એ બધી વસ્તુ લીધી અને પછી ઘરમાં ચાલ્યા. આ તો બે ભાઈઓ હારે નાસ્તામાં ને હું આજ બેયને ક્યાં જવાનું છે? એટલે કાંઈ ફિક્સ નથી આજ ગામ કોઈ. તો અમરેલીમાં રહેવાનું, અમરેલીમાં કિશનને અમરેલીમાં જ રહેવાનું. અને તારે ધાનુને ક્યાં જવાનું? ધાનુને ઘરમાં. ધાનુને એક સભ્યની સાથે આંટો મારવો હોય અને જે કોઈ બહાર જાય ને એની સાથે ધાનુને જવાનું જ હોય. જો હવે એકલી એકલી રમ્યા જ કરશે. હવે એને કોઈની જરૂર નહીં પડે, કારણ કે એમણે નાસ્તોય કરી લીધો, ફ્રેશ થઈ ગઈ એકદમ સરસ રીતે, મૂડમાં આવી ગયા બેન, એટલે હવે રમ્યા કરશે. તો દિશા અત્યારે કપડાં ને એવું બધું સૂકવી દેશે અને હમણાં એને નવડાવી પણ દેશે. અને હું ચાલો હવે રસોડામાં જાઓ. ચાલો એકદમ સરસ કરી નાખીએ. આપણા હાથમાં આવી ગયું છે. ચાલો થોડીક વારમાં આપણે રસોઈ બનાવી નાખીએ. સામે બારી છે ને એટલે બહુ પ્રકાશ આવે સામે, એટલે એકદમ ચોખ્ખું દેખાય નહીં. આજે બાબા માટે બનાવવાની છું રીંગણા બટેટા વાલોળનું શાક અને ટિંડોરાનો સંભારો અને રોટલી. બસ આજે શાક રોટલી જ. ધાનુ માટે પણ રીંગણા બટેટા વાલોળનું શાક જ કરીએ. એનું મોળું થોડુંક કાઢી લઈએ, એ પણ બાબાને ધરીએ જ, તે ધરીને જ ખવડાવીએ. અને પછીથી એમાં ચટણી નાખી દઈએ, માના તીખું કરી લઈએ. આવતા વેદ કામ શરૂ કરી દીધું દીકો. ધાનો ધાનો શાક સમારવું છે કાના. ચાલો હવે દિવાળી પૂરી થઈ ગઈ છે, તો હવે બધું જ ડેકોરેશન જે દિવાળીનું લગાડ્યું હતું એ બધું જ હવે ઉતારી લઈએ, સાફ સૂફ કરી અને ફરી પાછું ગમે ત્યારે કાંઈ પણ પ્રસંગ હશે અથવા તો આવતા વર્ષે દિવાળીએ પાછું લગાડશું. તો ચાલો અત્યારે બધું એકદમ સફાઈ કરી અને વ્યવસ્થિત રીતે બધું ગોઠવી દઈએ, બધું મૂકી દઈએ. તો દિશા આજે એ કામ કરે છે, બધું વ્યવસ્થિત મૂકી દેશે હમણાં. ધાનુબેન એકલા રમ્યા જ કરે, એને કોઈના સથવારાની જરૂર ન પડે. એ તો આપણને મન થાય એટલે આપણે એની પાસે જઈને બેસી જઈએ, બાકી એના રમતમાં રમતી જ હોય એકલી. જો અત્યાર સુધી
હજી એને ખાલી ચિત્ર જોતા જ આવડે છે. બુકને તો વાંચી વાંચીને ફાડી પણ નાખી. શું દીધા ડેકોરેશન બધું કાઢ્યું છે? હા હવે દિવાળી વહી ગઈ ને દેવ દિવાળી વહી એટલે હવે કાઢી નાખીને પાછું પેક કરીને મૂકી દે એટલે આવતા વર્ષે પાછું કામ આવે ને. હા. એટલે અત્યારે મેં કીધું ફ્રી છું તો અત્યારે કરી નાખું. પછી બેનને જમાડવાની વાર છે. હા. તો સરખા મૂકી દેવું. હા. દિવાળી ઉપર કે કાંઈક એવા પ્રસંગ હોય તો ડેકોરેશન. હા પાછું બાપ એવું હોય તો હા હાલે ડેકોરેશન કરવામાં. હા. તો આ ડેકોરેશનમાં તો આપણે બે પ્રસંગ થઈ ગયા ને, એક તો દિવાળી થઈ ગઈ અને ધાનુનો બર્થડે ઉજવાઈ ગયો. હા બધું થઈ ગયું. ત્યાંની બર્થડે આ વખતે ભાઈ બીજ ઉપર સાઈડ આવ્યો ને એટલે બધું થઈ ગયું. એટલે થઈ ગયું તો એ. દિવાળી આ વખતે મોડી હતી ને એટલે થઈ ગયું. હા. સારું તું બધું કરી નાખ, ગોઠવી દે. હા હમણાં ગોઠવી દઉં. બધું પેક કરીને પાછું મૂકી દઈએ એટલે પાછું આવતા વર્ષે કામ લાગશે. હા. સારું હાલ ત્યારે હું રસોઈ કરું ને તું આ કર. હા હા. ચાલો આજે બાબાની તો એકદમ સાદી અને સિમ્પલ રસોઈ હતી. તો ચાલો આપણે બાબાને ખૂબ પ્રેમથી ભોગ ધરાવી દઈએ. બાબાને કહીએ કે બાબા મારી આ બનાવેલી રસોઈનો તમે ખૂબ પ્રેમથી સ્વીકાર કરજો. ભગવાનને ધરેલું ભોજન હોય ને એ બ્રહ્મા ભોજન બની જાય. નિખિલભાઈ કેમ હાલે તમારી નોકરી કામનું? હાઈલા રાખે. હાઈ ક્લાસ. હાઈ ક્લાસ. દિવાળી પછી કેવું છે તમારે? હવે સીઝન ખુલી ગઈ. હે ને? આજ ક્યાં ગામ ગયા હતા? દામનગર. લગન સીઝન થઈ ગઈ ને ચાલુ હવે. હા હા. એટલે હવે કામકાજ રહી. હા હા. બધા આવ્યા હોય ને સુરત, મુંબઈ, અમદાવાદ થી બધા લગન માટે. હા હા. ગાડી કોકની તો બગડે. ગાડીઓ બગડી થોડી જાય કાંઈ એમ? બગડે ને. અડધા માગીને આવ્યા હોય, અડધી પોતાની હોય. બગડવાની તો ગમે એની છે. બગડે તો કરીએ કોકની બગડશે તો જ આપણું હાલ છે. એ વાત સાચી. તો તાર ખાવા પીવાનું શું થાય નિખિલ? આખો દિવસ તો આમને આમ હોય, સવારમાં નાસ્તો કરીને ગયો હોય. એમ કામમાં ભૂખ ન લાગે. તો તું ટિફિન લઈને જતો હોય તો? ના 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 ના, ઈ નો મજા આવે. કેમ મજા નો આવે? હા એમને ભૂખ્યું રહેવું એમ કરતા તો ઠંડુ ખાઈ લેવું સારું ને? નહીં એની કરતા તો ઘરે આવીને ગરમ ન કરાવું તમારી આગળ. ઈ તો બનવાનું જ હોય. એને તું છે કે રાતે આવ બરાબર. બહારનું ખાઈને આમે તો બધે સારું ન આવતું હોય. એની કરતા બહાર થોડીક વાર ભૂખ્યું રહી જવું સારું. ખબર 2 દિવસ તું હતો નહીં ને અહીંયા ઘરે, હમણાં ભાવનગર ગયો તો ને, તાનું એટલી આખો દિવસ પપ્પા પપ્પા કરતી હતી બોલ. હમણાં તું ગયો નહોતો કેટલા સમયથી. તો હું અહીંયા આવું પછી મને રિસ્પોન્સ ન આપે. અમાર સાઈ દૂર હોય ને એનું માન વધારે હોય. એટલે ઓલા જેવા આગા હારા. આગા હારા ગમે હોય. આગા હોય ને તો માન રહે. એવું નથી, પરિવાર તો પરિવાર કહેવાય ને. તને નો યાદ આવે? બહુ જાજુ આમ ઇમોશનલ નો રહેવું સારું. દુનિયા એવી નથી. કેવી લાગે તને દુનિયા? અજીબ. તમને મજા આવે અહીંયા? હું ન હોય એટલે નો ગમે. તને ખબર છે તું એક નો હો ને તો એમ 4 જણા તોય હોય ને, હે તોય શું લાગે ખબર છે કે ઘરમાં કોઈ છે જ નહીં, જાણે કોઈ દેખાય જ નહીં. એમ નહીં, ધ્યાનીનું તો મસ્ત જમવાનો અલગ જ બનવાનો હોય, પણ આપણે 5 જણા હોય ને તો 5 જણાનું વ્યવસ્થિત બનતું હોય જમવાનું. એક જણ ન હોય ને તો શું લાગે ખબર
આજ હું બનાવું, આજ કોઈ છે જ નહીં ઘરમાં. પણ હું તો કહું છું તોય કોઈ નથી બનાવી દેતું. હું ખાવું તાર કેમ? કાલના વ્લોગમાં છે ને આપણે દમાલું બનાવવાનું છે, હું જોઉં છું. આવતા વ્લોગની અંદર દમાલું ન બન્યું હોય તો જોજે, ખાલી કહે જ છે, કોઈ બનાવી નથી દેતું મને ઘરે. દમ આલુ તો બને, પણ તું બપોરે હો છો ને હું આવીને ટાઢું ખાઈશ. એવું નહીં, તું બપોર હો ને તો મજા આવે. ના, કારણ કે ના. અમુક વસ્તુ છે ને ગરમ ગરમ જ ભાવે. પણ તમે મને ગરમ કરી દેજો, તમે બધા હાવ ગરમ ખાજો, હું ટાઢાને ગરમ કરીને ખાઈ, પણ મને આપો. નિખિલ તો તું તો એવી વાત કરીશ કે જાણે કઈ બનાવતા જ ન હોય ઘરમાં. મહેમાન હોય ને ત્યારે તમે શું કહેવાય 56 ભોગ બનાવો. અને ન હોય તો નો હોય તો હું બનાવું એમ કરીને પણ જે જો, હોય એ બનાવી દઉં. દાળ ભાત ય કરીએ ને તો એમ કે રોજ દાળ ભાત, રોજ દાળ ભાત. શાક રોટલી રોજ કરવા માંડીએ તો કે રોજ શાક રોટલી, રોજ કરજો શાક હાલો, રોટલી. અડદની દાળ, છોલે ચણા, ચણા મસાલા. હા તો એવું તો નથી કે તે ખાધું નથી એમ ઘરમાં. ખાધું તો છે. બનાવી દ્યો છો ક્યારેક ક્યારેક. તો ક્યારેક જ હોય. આમાં સારું હાલ બસ તને જે કાલ ગમે ને ઈ બનાવી દેવો. પણ કાલ તું ઘરે હોવો જોઈએ તો. અરે એની હાટુ હું રજા થોડો રાખું. કાલ તાર ક્યાં જવાનું છે કે? એ હજી મેં નક્કી નથી કર્યું, હું રાતના નક્કી તો કર્યું. તું રાતે હો ને ઘરે તો રાતે બનાવશું. બપોરે રૂટીન આપણે જે એઝ યુઝ્યુઅલ જે હોય ને ઈ દાળ ભાત શાક રોટલી. રાતના તમે એમ કહો કે કઠોળ ન બનાવાય. કઠોળ નહીં બનાવીએ ને, દમ આલુ કે એવું કાંક હોય, દમ આલુ લચ્છા પરાઠા તમારે જે ખાવું હોય ઈ રાતે બને. પરમદી આલુ પરોઠા બનાવવાના. હા તો કાલ દમ આલુ બનાવવાનું, પરમદી આલુ પરોઠા બનાવવાના. રાતે બનાવીએ ને તો હું થાય ખબર ને કે બધાય જમીએ કે, અને બપોરે બનાવીએ તું કિશન હોય નહીં, અમે 3 હોઈએ. હવે એમાં સાક્ષી હડપ હુડપ જમીન વહી જાય હે ને, એને જમવાનો ટાઈમ નથી હોતો. તો હું દિશા બૈચા ખાલી. તમે કોઈ નો ખાવ, મારી હાટુ સ્પેશિયલ બનાવો. પણ તારા માટે નહીં, બધા માટે બનાવીએ. પણ આપણે બનાવશું રાતે. તમે બધાયનું બનાવવા જાવ ને એમાં મહિનો ઠેકાઈ જાય. નહીં એમાં શું થાય, જો મારે બાબાનું ભોગ બનાવવો હોય બપોરે, એટલે મારે એકલીને રસોઈ કરવાની હોય બરાબર. અને આવી બધી વસ્તુ બનાવવાની હોય ને એમાં મારે દિશાની જરૂર પડે, સમજો તું. એટલે રાતે બનાવીએ ને તો દિશા હેલ્પ કરે, અથવા તો એ 2 જણીઓ બનાવે. આપણે એક નિયમ કરી નાખીએ, હા જેને બહારનું ખાવાનું મન થાય હા અને ઈ મારી પાસે કઈ વસ્તુ મગાવશે, હા. એની સામે તમારે મને ઘરે કઈક બનાવીને ખવડાવવાનું, નકર બહારનું કાંઈ નહીં લઈ આવી દઉં. તો એ તો હારું ને. બહારનું તો અત્યારે તને ખબર છે ને કેવું ખાવા પીવાનું આવે છે બધું. બહુ સારું આવે, તમને ભાવે, મને કઈ નથી મને ભાવતું. ભાવે છે, હું ખાવું એટલે એમને આ બોલી 2 જણીઓને ભાવે ને. હા એને ભાવે, પણ ઈ તો ઘણું ઓછું થઈ ગયું છે, નથી લાગતું તને? તાનો તો પપ્પાની સાથે ધીંગા મસ્તી કરે છે. એ 2 બાપ દીકરી એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. અને બંને છોકરીઓ નીચે રસોઈ બનાવે છે. નીચે ધાનું ખૂબ હેરાન કરે, પરેશાન કરે, કોઈને કાંઈ કામ કરવા ન દે. એટલે હું ધાનુને લઈને ઉપર આવી ગઈ છું. તો જો 2 રમે છે. ચાલો હવે ધીમે ધીમે નીચે જઈએ, આપણે જોઈએ કે નીચે શું બને છે. તો નીચે તો દિશા અને સાક્ષી બંને બનાવતા હતા પનીર ટિક્કા. મસ્ત રેસીપી બનાવે છે. હજી હમણાં જ નિખિલ મારી સાથે ચર્ચા કરતો હતો કે તમે કાંઈ નવીન બનાવતા જ નથી. તો અત્યારે બનાવે છે દિશા અને સાક્ષી આ એક પંજાબી ડિશ, જેની રેસીપી મને ખબર નથી, એટલે હું કંઈ તમને બતાવી નહીં શકું. કારણ કે હું ઉપર હતી ત્યાં સુધીમાં તો એ બનાવી પણ નાખ્યું હતું, પરંતુ વિડીયો ઉતાર્યો હતો તો હું તમને બતાવી શકું છું. તો જો સરસ મજાની રેસીપી બનાવીને આજ તો નિખિલ ખુશ થઈ જશે. અને સાથે છે પરાઠા. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો સેવામાં જાઉં છું અત્યારે. તો બાબાની રજા લેવા અહીંયા આગળ બાબાના કમરામાં હું આવી છું. તો બાબાની રજા લઈ લઈએ અને બાબાને કહીએ કે બાબા ચાલો મારી સાથે ચાલો, તમારી જ સેવા તમારે કરાવવાની છે. એને આશા એક તો નિમિત્ત છે, બાકી કાર્ય બધું ભગવાનનું છે. તો ભગવાન પોતાની સેવા પોતે જ કરાવશે અને આપણે ખાલી નિમિત્ત જ છીએ. આજે એકદમ રૂબરૂ કહું છું કે જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.